અધિક જેઠ સુદ પૂનમનો પવિત્ર દિવસ હતો. ડાકોર ટેમ્પલમાં લાખો ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા. મંદિરની આસપાસ ભક્તિનું વાતાવરણ છવાયેલું હતું. ઢોલ નગારાના અવાજ સાથે રણછોડ રાયકી જયના નાદ ગુંજી રહ્યા હતા. એ જ સમયે અમદાવાદનો 28 વર્ષનો યુવક મનોજ પોતાના પરિવાર સાથે દર્શન કરવા આવ્યો હતો. મનોજ ભગવાનને બહુ શ્રદ્ધા રાખતો હતો, પરંતુ તે દિવસે તેના જીવનમાં કંઈક એવું બનવાનું હતું જેની તેને કલ્પના પણ નહોતી કરી. દર્શન કર્યા પછી મનોજ અને તેનો પરિવાર ગોમતી તળાવ પાસે આરામ કરવા બેઠા. પૂનમનો ચાંદ આકાશમાં ચમકી રહ્યો હતો અને તળાવનું પાણી ચાંદીની જેમ ઝળહળતું હતું. હજારો લોકોની ભીડ હોવા છતાં મનોજનું ધ્યાન એક વૃદ્ધ વ્યક્તિ પર ગયું. સફેદ કપડાં પહેરેલો એ વૃદ્ધ માણસ દૂર ઊભો રહીને મનોજને જોતો હતો. મનોજને થોડું અજીબ લાગ્યું, પરંતુ તેણે ખાસ ધ્યાન આપ્યું નહીં. થોડા સમય પછી પરિવાર ભોજન માટે ગયો, પરંતુ મનોજ પાણી લેવા એકલો નીકળ્યો. રસ્તામાં ફરી એ જ વૃદ્ધ માણસ તેને મળ્યો. વૃદ્ધે ધીમા અવાજે કહ્યું, "બેટા, આજે રાત્રે મંદિરની પાછળ ન જતો." મનોજે કંઈ પૂછે એ પહેલાં જ એ વૃદ્ધ ભીડમાં ગાયબ થઈ ગયો. મનોજને આશ્ચર્ય થયું કે અજાણ્યો માણસ આવું કેમ કહી ગયો. રાત્રે લગભગ 11 વાગ્યા. પરિવાર ધર્મશાળામાં આરામ કરવા ગયો, પરંતુ મનોજના મનમાં વૃદ્ધની વાતો ફરી રહી હતી. તેને જિજ્ઞાસા થઈ કે મંદિરની પાછળ એવું શું હશે. પરિવાર સૂઈ ગયો ત્યારે મનોજ ચૂપચાપ બહાર નીકળી પડ્યો. રસ્તાઓ પર હજુ પણ ઘણા ભક્તો ફરતા હતા. મંદિરની પાછળ પહોંચતા જ વાતાવરણ બદલાઈ ગયું. ત્યાં શાંતિ અને લોકોની અવરજવર પણ ઓછી હતી. અચાનક તેને એક સ્ત્રીના રડવાનો અવાજ સંભળાયો. મનોજ અવાજની દિશામાં આગળ વધ્યો. ચાંદની રોશનીમાં તેને એક વૃદ્ધા જમીન પર બેઠેલી દેખાઈ. તે ખૂબ જ દુઃખી લાગી રહી હતી. મનોજ તેની પાસે ગયો અને પૂછ્યું, "માતા, શું થયું?" વૃદ્ધાએ માથું ઊંચું કર્યું અને કહ્યું, "મારો દીકરો ખોવાઈ ગયો છે." મનોજે આસપાસ નજર ફેરવી, પરંતુ ત્યાં કોઈ નહોતું. તે વૃદ્ધાને મદદ કરવા તૈયાર થયો, પરંતુ એ સમયે તેની નજર વૃદ્ધાના પગ પર પડી. વૃદ્ધાના પગ જમીનથી થોડા ઉપર દેખાઈ રહ્યા હતા. મનોજના શરીરમાંથી પરસેવો છૂટી ગયો. એ જ ક્ષણે પાછળથી કોઈએ તેના ખભા પર હાથ મૂક્યો. મનોજ ડરીને પાછળ ફર્યો અને જે તેણે જોયું તેના હોશ ઉડી ગયા. મનોજ ડરીને પાછળ ફર્યો તો સામે એ જ સફેદ કપડાવાળો વૃદ્ધ ઊભો હતો. તેમણે સાંજે તેને ચેતવણી આપી હતી. વૃદ્ધના ચહેરા પર ગંભીરતા હતી. તેમણે ધીમા અવાજમાં કહ્યું, "બેટા, અહીં એક ક્ષણ પણ ઊભો ન રહેજે." મનોજ કંઈ સમજે એ પહેલાં જ વૃદ્ધે તેના હાથ પકડીને થોડો દૂર ખેંચી લીધો. મનોજનું હૃદય જોરથી ધબકી રહ્યું હતું. મનોજે પાછું ફરીને વૃદ્ધ તરફ જોયું, પરંતુ ત્યાં કોઈ નહોતું. થોડા સેકન્ડ પહેલાં જ્યાં વૃદ્ધ બેઠેલી હતી ત્યાં હવે માત્ર ખાલી જગ્યા હતી. મનોજની આંખો ફાટી ગઈ. તેણે વૃદ્ધને પૂછ્યું, "આ શું હતું? એ સ્ત્રી ક્યાં ગઈ?" વૃદ્ધે ઊંડા શ્વાસ લીધો અને કહ્યું, "જે તું જોયું છે એ દરેકને જોવા મળતું નથી." આ વાત સાંભળીને મનોજ વધુ ગભરાઈ ગયો. તેને વૃદ્ધને બધું સાચું કહેવા વિનંતી કરી. વૃદ્ધે કહ્યું કે ઘણા વર્ષો પહેલાં પૂનમની રાત્રે એક માતા પોતાના નાના દીકરા સાથે દર્શન કરવા આવી હતી. ભીડમાં તેનો દીકરો ખોવાઈ ગયો. માતાએ આખી રાત તેને શોધ્યો, પરંતુ તે મળ્યો નહીં. દુઃખમાં તે બીમાર પડી અને થોડા દિવસમાં તેનું મૃત્યુ થઈ ગયું. સ્થાનિક લોકો એવી માન્યતા હતી કે દર અધિક જેઠ સુદ પૂનમે એ માતાની આત્મા પોતાના દીકરાને શોધવા માટે અહીં આવે છે. ઘણા લોકોએ રાત્રે રડવાનો અવાજ સંભળાયાનો દાવો કર્યો હતો, જો કે કોઈ પાસે તેના પુરાવા નહોતા. મનોજને આ વાત પર વિશ્વાસ કરવા મુશ્કેલ લાગતો હતો, પરંતુ તેણે પોતાની આંખે જે જોયું હતું તેને પણ નકારી શકતો નહોતો. વૃદ્ધે મનોજને કહ્યું, "કેટલી વાતો એવી હોય છે જે સમજવાની નહીં, માત્ર અનુભવવાની હોય છે." ત્યારબાદ તેમણે મનોજને તરત જ ધર્મશાળામાં પાછા જવાની સલાહ આપી. મનોજ ત્યાંથી નીકળવા લાગ્યો, પરંતુ તેના મનમાં હજુ પણ અનેક પ્રશ્નો હતા. તે જાણવા માંગતો હતો કે આ વૃદ્ધ કોણ છે અને તેમને આ બધી વાતોની જાણ કેવી રીતે છે. થોડું આગળ જતાં મનોજને અચાનક યાદ આવ્યું કે તેણે વૃદ્ધનું નામ તો પૂછ્યું જ નથી. તે તરત પાછળ ફર્યો,
પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે વૃદ્ધ પણ ત્યાં ગાયબ થઈ ગયા હતા. આસપાસ ખુલ્લું મેદાન હતું, છતાં ક્યાંય તેમનું અણસર નહોતું. મનોજના મનમાં ભય અને રહસ્ય બંને વધી રહ્યા હતા. તે ઝડપથી ધર્મશાળામાં પહોંચ્યો, પરંતુ તે રાત્રે તેને ઊંઘ જ ન આવી. મધરાત્રે લગભગ 2 વાગ્યા. તેના મોબાઈલમાં એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો. ફોન ઉઠાવતા જ સામેથી માત્ર એક જ વાક્ય સંભળાયું: જો સત્ય જાણવા માંગતો હોય તો સવારે ગોમતી તળાવ પાસે આવી જજે. ફોન તરત જ કપાઈ ગયો. મનોજના હાથ કંપી ઉઠ્યા. આખરે આ ફોન કોણે કર્યો હતો, ને ગોમતી તળાવ પાસે એવું શું રહસ્ય છુપાયેલું હતું? આખી રાત મનોજને ઊંઘ આવી નહીં. અજાણ્યા ફોનની વાત તેને મનમાં સતત ફરી રહી હતી. સવારે સૂર્યોદય પહેલાં જ તે ધીમેથી ધર્મશાળાની બહાર નીકળી ગયો. ડાકોરની ગલીઓમાં હજુ શાંતિ હતી. કેટલાક ભક્તો સ્નાન માટે જઈ રહ્યા હતા અને મંદિર તરફ મંગળ આરતીના ઘંટનાદ સંભળાઈ રહ્યા હતા. મનોજ ગોમતી તળાવ પાસે પહોંચ્યો ત્યારે ત્યાં બહુ ઓછા લોકો હતા. પૂનમની રાત્રિ પછીનું વાતાવરણ હજુ પણ અનોખું લાગતું હતું. તે આસપાસ નજર ફેરવતો રહ્યો, પરંતુ તેને કોઈ ઓળખીતું ચહેરું દેખાયું નહીં. અચાનક તળાવના કિનારે બેઠેલો એક સાધુએ હાથના ઈશારાથી તેને પોતાની પાસે બોલાવ્યો. મનોજ થોડો અચકાયો, છતાં સાધુ તરફ આગળ વધ્યો. સાધુની આંખોમાં અદ્ભુત શાંતિ હતી. તેમણે મનોજને પૂછ્યું, ગઈકાલે રાત્રે તું મંદિરની પાછળ ગયો હતો ને? મનોજ ચોંકી ગયો. તેને આ વાત કોઈને કહી પણ નહોતી. તે તરત જ સાધુની સામે બેસી ગયો અને ગઈ રાત્રે બનેલી આખી ઘટના તેમને કહી સંભળાવી. સાધુ થોડા સમય સુધી મૌન રહ્યા. પછી તેમણે કહ્યું, જે વૃદ્ધ તને મળ્યા હતા તેઓ સામાન્ય માણસ નહોતા. આ સાંભળીને મનોજના શરીરમાં ઝણઝણાતી દોડી ગઈ. સાધુએ આગળ કહ્યું કે વર્ષો પહેલાં ડાકોરમાં એક સેવાભાવી ભક્ત રહેતા હતા. તેઓ દરેક પૂનમે ભક્તોની મદદ કરતા અને ખોવાયેલા લોકોને તેમના પરિવાર સાથે મિલાવી આપતા. એક દિવસ સેવા કરતાં કરતાં તેમનું અવસાન થઈ ગયું. લોકો માનતા હતા કે તેમની આત્મા આજે પણ ભક્તોની રક્ષા કરે છે. સાધુએ કહ્યું, ગઈકાલે જો તમને તેને રોક્યો ન હોત તો કદાચ તું મોટી મુશ્કેલીમાં ફસાઈ ગયો હોત. મનોજને હવે વૃદ્ધની વાતો યાદ આવવા લાગી અને તેને સમજાયું કે તેમણે ખરેખર તેની મદદ કરી હતી. એ જ સમયે સાધુએ પોતાના થેલામાંથી એક જૂનો ફોટોગ્રાફ કાઢ્યો. ફોટામાં એક વૃદ્ધ વ્યક્તિ દેખાતા હતા. મનોજે ફોટા જોયા અને આશ્ચર્યથી ઊભો થઈ ગયો. ફોટામાં એ જ વૃદ્ધ હતા જેમણે ગઈ રાત્રે તેને ચેતવણી આપી હતી. પરંતુ ફોટા નીચે લખેલી તારીખ જોઈને મનોજના પગ નીચેથી જમીન સરકી ગઈ. ફોટો લગભગ 50 વર્ષ જૂનો હતો. મનોજ હજુ આ આઘાતમાંથી બહાર આવ્યો નહોતો કે સાધુએ તેને બીજી ચોંકાવનારી વાત કહી. તેમણે જણાવ્યું કે જે માતા પોતાના દીકરાને શોધતી જોવા મળે છે, તેનો દીકરો કદાચ આજે પણ જીવતો હોઈ શકે છે. કેટલાક જૂના દસ્તાવેજમાં એવી માહિતી મળી હતી કે બાળક ભીડમાં ખોવાયો નહોતો, પરંતુ કોઈ અજાણ્યા માણસ સાથે દૂર ચાલ્યો ગયો હતો. સાધુએ મનોજને એક જૂનું સરનામું અને એક નામ લખી ચિઠ્ઠી આપી. તેમણે કહ્યું, જો તું આ રહસ્યનો અંત જાણવા માંગે છે તો આ વ્યક્તિને શોધવી પડશે. મનોજે ચિઠ્ઠી ખોલી. તેમાં લખેલું નામ વાંચી તેની આંખો પહોળી થઈ ગઈ, કારણ કે એ નામ તેના પોતાના પરિવાર સાથે જોડાયેલું હતું. ચિઠ્ઠીમાં લખેલું નામ જોઈને મનોજના હાથ કંપવા લાગ્યા. તે નામ હતું હરિપ્રસાદ દેસાઈ. આ નામ તેના માટે અજાણ્યું નહોતું. હરિપ્રસાદ તેના દાદાના મોટા ભાઈનું નામ હતું, જેમનો ઉલ્લેખ પરિવારના વડીલો ક્યારેય કરતા હતા, પરંતુ વર્ષોથી કોઈને તેમના વિશે ખાસ માહિતી નહોતી. મનોજને સમજાતું નહોતું કે ડાકોરમાં બનેલી આ રહસ્યમય ઘટનાનો તેના પરિવાર સાથે શું સંબંધ હોઈ શકે. મનોજ તરત જ સાધુના પ્રશ્નો પૂછવા લાગ્યો. સાધુએ કહ્યું કે જૂના દસ્તાવેજોમાં હરિપ્રસાદનું નામ વારંવાર આવતું હતું. એવું લખાયેલું હતું કે ઘણા વર્ષો પહેલા એક નાનો બાળક ડાકોરમાં મળ્યો હતો. બાળક પોતાનું નામ કે ઘરનું સરનામું કહી શકતો નહોતો. કેટલાક સેવાભાવી લોકો તેની સંભાળ લીધી હતી. તેમાંથી એક હરિપ્રસાદ પણ હતા. આ વાત સાંભળીને મનોજને વધુ ઉત્સુક બન્યો. તેણે પોતાના પિતાને ફોન કર્યો ને હરિપ્રસાદ વિશે પૂછ્યું. ફોન પર તેના પિતા થોડા સમય માટે ચૂપ થઈ ગયા. પછી તેમણે કહ્યું, બેટા, આ વાત અમારા પરિવારમાં બહુ ઓછા લોકોને ખબર છે. મનોજનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. પિતાએ જણાવ્યું
કે હરિપ્રસાદે વર્ષો પહેલા એક અનાથ બાળક પોતાના ઘરે રાખ્યો હતો. તેમણે તેને પોતાના દીકરાની જેમ ઉછેર્યો હતો, પરંતુ એ બાળક ક્યાંથી આવ્યો હતો તેની સાચી માહિતી કોઈને નહોતી. સમય જતાં આ વાત ધીમે ધીમે પરિવારની યાદોમાંથી પણ અદૃશ્ય થઈ ગઈ. મનોજ હવે સમજવા લાગ્યો હતો કે કદાચ આ જ બાળક એ ખોવાયેલો દીકરો હોઈ શકે. મનોજ તરત જ વધુ તપાસ શરૂ કરી. સાધુએ આપેલા સરનામા પર પહોંચતા જ તેને એક જૂનું બંધ મકાન મળ્યું. આસપાસના વૃદ્ધ લોકોએ જણાવ્યું કે હરિપ્રસાદ ઘણા વર્ષો પહેલા અહીં રહેતા હતા. તેમને અવસાન પછી મકાન ખાલી પડી ગયું હતું. પરંતુ એક વૃદ્ધ પાડોશીએ મનોજને એક મહત્વની વાત કહી. પડોશીએ કહ્યું કે હરિપ્રસાદ હંમેશા એક જૂની લાકડાની પેટી વિશે વાત કરતા. તેઓ કહેતા કે તેમાં એક બાળકના ભૂતકાળનું રહસ્ય છુપાયેલું છે. આ વાત સાંભળીને મનોજના મનમાં આશાની કિરણ જાગી. કદાચ આ પેટીમાં એ ખોવાયેલા બાળક વિશે કોઈ પુરાવા મળી શકે. ઘણી મહેનત પછી મનોજને મકાનના એક ખૂણામાં ધૂળથી ઢંકાયેલી એક જૂની પેટી મળી ગઈ. ધબકતા હૃદય સાથે તેણે પેટી ખોલી. અંદર કેટલાક જૂના ફોટા, પીળા પડી ગયેલા કાગળો અને એક નાનકડી ચાંદીની તાવીજ હતી. તાવીજ પર એક નામ કોતરાયેલું હતું. મનોજે તાવીજ પર લખેલું નામ વાંચ્યું અને તેની આંખોમાં આશ્ચર્ય છવાઈ ગયો. એ જ નામ ગઈ રાત્રે રડતી વૃદ્ધા વારંવાર બોલી રહી હતી. હવે મનોજને ખાતરી થઈ ગઈ કે તે ખોવાયેલા બાળક સુધી પહોંચવાના ખૂબ જ નજીક હતો. પરંતુ કાગળના અંતમાં લખાયેલી એક વાત તેને ફરી હચમચાવી દીધો. સત્ય જાણવા માટે જૂનાગઢ જવું પડશે. તાવીજ અને જૂના કાગળો મળ્યા પછી મનોજ માટે હવે પાછા ફરવાનો કોઈ રસ્તો નહોતો. બીજા જ દિવસે તે જૂનાગઢ જવા નીકળ્યો. આખા રસ્તે તેના મનમાં એક જ પ્રશ્ન ફરી રહ્યો હતો. શું ખરેખર તે ખોવાયેલા બાળકનું રહસ્ય ઉકેલી શકશે? અને જો ઉકેલાશે તો તેનો સંબંધ તેના પરિવાર સાથે કેમ જોડાયેલો છે? જૂનાગઢ પહોંચ્યા પછી મનોજ કાગળોમાં લખાયેલા સરનામે ગયો. ત્યાં એક ખૂબ જ જૂનું ઘર હતું. ઘરમાં લગભગ 80 વર્ષના એક વૃદ્ધ રહેતા હતા. મનોજે તેમને હરિપ્રસાદનું નામ જણાવ્યું અને તાવીજ બતાવી. તાવીજ જોતા જ વૃદ્ધની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે મનોજને અંદર બેસાડ્યો અને કહ્યું, હું વર્ષોથી કોઈના આવવાની રાહ જોઈ રહ્યો હતો. વૃદ્ધે ધીમે ધીમે વર્ષો જૂની ઘટના કહેવાનું શરૂ કર્યું. તેમણે જણાવ્યું કે લગભગ 50 વર્ષ પહેલા અધિક જેઠ સુદ પૂનમના દિવસે ડાકોરમાં ભારે ભીડ હતી. એ જ દિવસે એક નાનો બાળક પોતાની માતાથી છૂટો પડી ગયો હતો. બાળક સતત રડી રહ્યો હતો. લોકો તેને શોધવાનો પ્રયાસ કરતા રહ્યા, પરંતુ તેની માતા મળી નહીં. થોડા દિવસ પછી બાળકે એક સેવાભાવી ભક્ત પાસે સોંપવામાં આવ્યો. એ ભક્ત બીજું કોઈ નહીં પરંતુ હરિપ્રસાદ હતા. તેમણે બાળકને પોતાના દીકરા સમાન ઉછેર્યો. બાળક મોટો થયો, ભણ્યો અને પછી પોતાનું નવું જીવન શરૂ કર્યું. પરંતુ તેને ક્યારેય ખબર પડી નહીં કે તેના સાચા માતા પિતા કોણ હતા. મનોજે ઉત્સુકતાથી પૂછ્યું, પછી એ બાળકનું શું થયું? વૃદ્ધે જૂનો ફોટો બહાર કાઢ્યો. ફોટોમાં એક યુવાન માણસ હતો. ફોટો જોતા જ મનોજના ચહેરાનો રંગ બદલાઈ ગયો, કારણ કે યુવાનનો ચહેરો તેના પિતા સાથે ખૂબ મળતો આવતો હતો. મનોજને હવે એક અણસર આવી રહ્યો હતો. વૃદ્ધે કહ્યું, એ બાળક આજે જીવતો છે અને તે તારા પરિવાર સાથે જોડાયેલો છે. મનોજનું હૃદય ધબકવા લાગ્યું. વૃદ્ધે એક જૂનો દસ્તાવેજ તેના હાથમાં આપ્યો. દસ્તાવેજમાં લખેલું નામ વાંચીને મનોજની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમાં સ્પષ્ટ લખેલું હતું કે ખોવાયેલો બાળક બીજો કોઈ નહીં પરંતુ તેના પોતાના પિતા હતા. આ સત્ય જાણીને મનોજને સમજાયું કે વર્ષો પહેલા જે માતા પોતાના દીકરાને શોધતી રહી હતી તે પોતાના જ પિતાની માતા હતી. આખી ઘટના જાણે એક અધૂરી વાર્તા જેવી હતી, જે હવે પૂર્ણ થવાની નજીક આવી રહી હતી. પરંતુ હજુ એક પ્રશ્ન બાકી હતો. શું એ માતાની આત્માને ક્યારે શાંતિ મળશે? વૃદ્ધે મનોજને એક છેલ્લી સલાહ આપી. તેમણે કહ્યું, આવતી સાંજે ફરી ડાકોર જા. ગોમતી તળાવ પાસે તારા માટે એક અંતિમ જવાબ રાહ જોઈ રહ્યો છે. મનોજે તરત જ ડાકોર માટે નીકળી પડ્યો, કારણ કે તેને લાગતું હતું કે હવે આ રહસ્યનો અંત ખૂબ નજીક છે. જૂનાગઢથી પરત ફર્યા પછી મનોજ સીધો ડાકોર પહોંચ્યો. સાંજનો સમય હતો. ગોમતી તળાવ પાસે ભક્તોની અવરજવર ચાલુ હતી, પરંતુ મનોજના મનમાં અજીબ શાંતિ અને ઉત્સુકતા હતી. હવે તેને ખબર પડી ગઈ હતી
કે વર્ષો પહેલા ખોવાયેલો બાળક તેના પોતાના પિતા હતો. છતાં હજુ એક પ્રશ્ન અંદરથી હલાવી રહ્યો હતો. શું તે માતાની આત્માને ખરેખર પોતાના દીકરાની ખબર મળી શકશે? રાત્રે પૂનમનો ચાંદ ફરી આકાશમાં ઝળહળી રહ્યો હતો. મનોજ તળાવના કિનારે એકલો બેઠો હતો. તેના હાથમાં તે જૂની ચાંદીની તાવીજ હતી. હળવો પવન ફૂંકાઈ રહ્યો હતો અને આસપાસનું વાતાવરણ અસાધારણ રીતે શાંત હતું. અચાનક તેને ફરી એ જ રડવાનો અવાજ સંભળાયો, જે તેને પ્રથમ રાત્રે સંભળાયો હતો. મનોજે ધીમે ધીમે અવાજ તરફ આગળ વધ્યો. થોડે દૂર ચાંદનીમાં એક વૃદ્ધા ઊભી હતી. આ વખતે તેના ચહેરા પર દુઃખ સાથે આશાની ઝલક પણ હતી. મનોજ ડર્યો નહીં. તેને પોતાના ખિસ્સામાંથી તાવીજ બહાર કાઢી અને વૃદ્ધા તરફ આગળ વધવાનું કહ્યું. માતા, તમારો દીકરો ખોવાયો નથી. તે જીવતો રહ્યો, મોટો થયો અને એક સારો માણસ બન્યો. આ શબ્દો સાંભળતા જ વૃદ્ધાની આંખોમાં આંસુ આવી ગયા. મનોજે આગળ કહ્યું, તમારો દીકરો આજે મારા પિતા છે. તેઓ આખી જિંદગી તમારી શોધથી અજાણ રહ્યા, પરંતુ તમે તેમને ક્યારેય ભૂલ્યા નહીં. એટલું બોલી તેને તાવીજ વૃદ્ધા તરફ લંબાવી. અચાનક આસપાસનું વાતાવરણ પ્રકાશથી ભરાઈ ગયું. તે જ સમયે સફેદ કપડાવાળા એક વૃદ્ધ પણ ત્યાં દેખાયા. તેમના ચહેરા પર સંતોષ હતો. તેમણે મનોજ તરફ જોઈને કહ્યું, બેટા, આજે તું એક અધૂરી વાર્તાનો પૂર્ણ કરી છે. મનોજની આંખોમાં આંસુ આવી ગયા. તેને લાગ્યું કે વર્ષો જૂનું દુઃખ હવે સમાપ્ત થવા જઈ રહ્યું છે. વૃદ્ધા તાવીજને સ્પર્શ કર્યું અને ધીમા અવાજે કહ્યું, મારા દીકરાને કહેજો, મેં તેને ક્યારેય છોડ્યો નહોતો. ત્યારબાદ તેમના ચહેરા પર એક અજોડ સ્મિત આવ્યું. ધીમે ધીમે તેમના આકાર ચાંદનીમાં ઓગળવા લાગ્યો. થોડા જ પળોમાં તેઓ નજરથી ઓझલ થઈ ગયા. એ સાથે સફેદ કપડાવાળા વૃદ્ધ પણ અદૃશ્ય થઈ ગયા. મનોજ લાંબા સમય સુધી ત્યાં જ ઊભો રહ્યો. તેના મનમાં હવે કોઈ ભય નહોતો, માત્ર શાંતિ હતી. બીજા દિવસે તેણે ઘરે જઈને પોતાના પિતાને સમગ્ર ઘટના કહી. પિતાની આંખોમાં આંસુ આવી ગયા. વર્ષો પછી પહેલીવાર તેમને પોતાની માતા વિશે કંઈક જાણવા મળ્યું હતું. સમગ્ર પરિવારે તેમના નામે પ્રાર્થના કરી. તે દિવસ પછી મનોજ દર વર્ષે અધિક જેઠ સુદ પૂનમે ડાકોર આવવા લાગ્યો. પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે ત્યારથી કોઈએ પણ ગોમતી તળાવ પાસે રડતી વૃદ્ધાને જોઈ નહોતી. લોકો કહેતા હતા કે એક માતાની આત્માને આખરે પોતાના દીકરાની ખબર મળી ગઈ હતી અને તેને શાંતિ પ્રાપ્ત થઈ ગઈ હતી. સમાપ્ત.